પોરબંદરથી સમાચાર માલવાહક જહાજમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। ઓલ વેધર પોર્ટ પર ગઈકાલે સવારે માલવાહક જહાજમાં આગ લાગી હતી। જામનગરનું હરિદર્શન નામનું જહાજ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ સાથે વધુ માલ ભરવા પોર્ટ પર આવ્યું હતું। જહાજમાં અચાનક આગ લાગતા તમામ 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવાયા। 5000 લીટર ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડર હોવાથી એક બાદ એક મોટા વિસ્ફોટ થયા। સલામતીના પગલા રૂપે ચોપાટી વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો। જિલ્લા પોલીસ ભગીરથસિંહ જાડેજા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। ચોપાટી ખાલી કરાવ્યા બાદ જહાજમાં રહેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ વધુ વિકરાળ થઈ। જીએમબી અને કોસ્ટગાર્ડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે। અમારા સંવાદદાતા અલ્પેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અલ્પેશ, આગ ઉપર કાબુ કેટલા સમયમાં મેળવાશે, કેમ કે 28 કલાક થઈ ગયા, હજી પણ કાબુ મેળવાયો નથી? જી જણાવી દઉં કે ગઈકાલે સવારે વહેલી સવારે 6:30 ની આજુબાજુ હરિદર્શન નામના વહાણાની અંદર આગ લાગી હતી, જેની અંદર 950 ટન જેટલા ચોખા અને 78 ટન જેટલી ખાંડ ભરેલી હતી અને એની સાથે જ 240 જેટલા બેરલમાં ડીઝલ ભરેલું હતું, જેથી ગઈ સવારે રાતના સવારના ટાઈમમાં ફાયર બ્રિગેડ અને કોસ્ટગાર્ડ દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જેટીને કોઈ નુકસાન ન થાય અને બંદરને કોઈ નુકસાન ન થાય તે માટે જીએમબી દ્વારા બોટને વાહન છે તેને ટગ દ્વારા મધ દરિયે એટલે કે જેટીથી અંદર 1 કિલોમીટર દૂર દરિયાની વચ્ચે સ્થાયી કરી દેવામાં આવ્યું હતું, જેથી કોઈ જાનહાની ન થાય। આ ઉપરાંત ત્યાં એને સ્થાયી કરી અને રાખી દેવામાં આવ્યું હતું। રાતના ટાઈમમાં પણ તેમાં હજી આગ લાગેલી હતી, તેથી જેની અંદર સિલિન્ડરો અને ડીઝલનો જથ્થો હોવાથી પોલીસ તંત્ર દ્વારા ચોપાટીની વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો અને કોઈની અવરજવર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। હાલ અત્યારે ત્યાં ગઈકાલે રાતના 2 થી 3 બાટલા ફાટ્યા હતા, જેના વિઝ્યુઅલ આપણે આપી શકીએ છીએ અને અત્યારે હાલ હવે ચોખા અને ખાંડ બળી રહ્યા છે। હવે વાહનનો ખાલી મલબો દેખાઈ રહ્યો છે। જી, અને હાલ હજી આગ ચાલુ છે। જ્યાં સુધી ન પૂછે ત્યાં સુધી ફાયરની ટીમ ત્યાં સ્ટેન્ડ બાય રહી છે। જી ઓકે અલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।